નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, જીવથી શિવ તરફની, સ્વથી સર્વ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ. માનવીએ એકબીજાની સાથે કેવા પ્રકારનો વ્યવહાર હોવો જોઈએ, આ એક માનવ શાસ્ત્ર છે. માનવે એકબીજાની સાથે કેવી રીતે માનવતાથી પેશ આવવું જોઈએ, આ જીવિચાર એક માનવતાનું મહાકાવ્ય છે. માનવીએ પરસ્પર એકબીજાને કેવો સહાય ભાવ, કેવો સપોર્ટ કરવો જોઈએ, આ જીવિચાર એટલે એક સ્નેહ શાસ્ત્ર છે. માનવીએ કે જીવવું જે જીવ છે એને બીજા જીવની સાથે, પછી ભલે ને કીડી હોય, મકોડો હોય, વનસ્પતિ હોય કે પશુ હોય, પક્ષી હોય, ઢોર હોય, કોઈ પણ હોય, એક જીવે બીજા જીવની સાથે, હું જીવ છું તો મારા જેવો જીવ જેની અંદરમાં છે, પછી સૂક્ષ્મ હોય, બાદર હોય, પર્યાપ્તા હોય, અપર્યાપ્તા હોય, ગર્ભજ હોય, ખેચર હોય, જલચર હોય, સ્થલચર હોય, આ બધા જેટલા પણ જીવો છે એની સાથે મારે કેવો વ્યવહાર કરવાનો, એની સાથે કેવું બિહેવિયર કરવાનું, આ જીવિચાર એટલે એક વ્યવહાર શાસ્ત્ર છે. આ વ્યવહાર શાસ્ત્ર, પ્રેમ શાસ્ત્ર, માનવતા શાસ્ત્ર, માનવતાનું મહાકાવ્ય, આ બધું જે પણ ગણો એ આ જીવિચાર છે. અને આ જીવિચાર ખાલી એક ધર્મ ગ્રંથ નથી, આ જીવિચાર એક જીવન ગ્રંથ છે. એક જીવનની અંદરમાં જીવવાનો આ એક ગ્રંથ છે જીવિચાર. અને આ જીવિચારની અંદરમાં જે રીતે જીવોને બચાવવાની વાત કરી, આજે પર્યાવરણના નામે એક ગ્લોબલ ઇમેજ જે ઊભી થઈ છે દુનિયાની અંદરમાં, જે રીતે ઓઝોનના લેયરની અંદરમાં ગાબડા પડવા માંડ્યા, ઓઝોનની અંદરમાં જે કાણું પડ્યું, એક સૂર્યની આજુબાજુની અંદરમાં પૃથ્વીને બચાવનારું એક રક્ષા કવચ હતું ઓઝોન. આ ઓઝોનનું આખું જે પડર, જે કવચ, જે રક્ષા મંડળ, એ ફ્રીજ, પછી એસી, આ બધાની અંદરમાં વપરાતા એવા પ્રકારના ઝેરી રસાયણો, પછી પરફ્યુમ છે, સ્પ્રે છે, આ બધાના કારણે જે એવો પ્રકારનો એક વાયુ બહાર નીકળતો હતો જે સીધા જ ઓઝોનના પડલની અંદરમાં છેદ પાડતા હતા. અને સૂર્યના પાર જાંબલી કિરણો સીધા જ ધરતી ઉપર આવે, માનવ ઉપર પડે, એના શરીરની અંદરમાં કેન્સર ઊભું થાય. આ બધા જોખમો વધ્યા છે, વધી રહેલા છે. કેમ આટલા બધા પૂર, કેમ આટલી બધી પાણીની ભીષણ સમસ્યાઓ? અડધા ઉપરનું પંજાબ આજે પાણીની અંદરમાં છે, અડધા ઉપરનું. ઢોર ઢાંખર, ખેતર, વાડી, ઘર, મકાન, દુકાન, અનાજ, પાક, આ બધું જ ખતમ છે. જે રીતના એના પેપરોમાં ફોટા આવે, જે રીતે સમાચાર વાંચીએ છીએ, જે રીતે લોકો કોઈ એકાદ વિડીયો આવીને બતાવી જાય છે, આ બધું જોયા પછી જે પારાવાર નુકસાન જોવાની અંદરમાં આવ્યું, કાશ્મીર ગણો, ઉત્તરાખંડ ગણો, પંજાબની અંદરમાં ગણો, દિલ્હીની અંદરમાં ગણો, રાજસ્થાનમાં ગણો, આ બધું ગુજરાતની અંદરમાં સુઈ ગામની અંદરમાં જાઓ, બધી જ જગ્યાની અંદરમાં ભયંકર પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ. પાણી નહોતું ત્યારે પણ સમસ્યા હતી, અને પાણી વધારે વરસી પડ્યું તો પણ સમસ્યા છે. તો આ બધું જે આવવાનું કારણ છે, જીવની સાથે વ્યવહાર વ્યવસ્થિત નથી કરતો, એના કારણે આ બધું તોફાન ઊભું થયું છે. આ એક સીધું સત્ય છે. અને એકદમ સરળ ભાષામાં, એકદમ શોર્ટમાં, એકદમ સેફલી અને એકદમ સોબર રીતે આપણને આ જીવિચાર ગ્રંથ સમજાવે છે આ સત્યને એકદમ સરળતાથી. એટલે એમ લાગે કે આ જીવિચાર ગ્રંથ આપણને સેફ સાઈડ, એક આપણને સિમ્પલ લાઈફસ્ટાઈલ, એક આપણને સ્ટ્રેટ ફોરવર્ડ બનાવે છે અને આપણા જીવનને સોબર બનાવવાનું કામ આ જીવિચાર ગ્રંથ કરે છે. તો આ યુનેસ્કોની સભાની અંદરમાં અગર આ જીવિચારને પેશ કરવામાં આવે, એને વર્તમાન ભાષાની અંદરમાં ગૂંથીને, જો એવો કોઈ જૈન ફિલોસોફર હોય, કોઈક એવો જૈન વ્યક્તિ વિચારક હોય, એજ્યુકેટેડ હોય, કે જે આજની ભાષાની સાથે આ જીવિચારના નિયમોને ટેલી કરી અને જો રજૂ કરવાની અંદરમાં આવે, હું ખાતરી સાથે કહું છું કે યુનેસ્કોનો જે સંસ્થા છે એ કદાચ જબરજસ્ત એવોર્ડ આ ગ્રંથને આપી શકે. આટલો બધો જીવનો વિચાર, 563 ભેદની અંદરમાં એક પણ જીવને બાકી નથી રાખ્યા, એક પણ જીવને. જે આપણે ગઈકાલના પ્રવચનમાં જોયું કે દેવોના ભેદ જોયા, તિર્યંચોના ભેદ જોયા, નરકના ભેદ જોયા,
હવે આજે આપણે 303 ભેદ જોવા છે મનુષ્યોના. જંબુદ્વીપની અંદરમાં રહેલા ભરત ક્ષેત્રની અંદરમાં, ઐરાવત ક્ષેત્રમાં, ઘાતકી ખંડની અંદરમાં, પછી એનો પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, પૂર્વ ભરત ક્ષેત્ર, પશ્ચિમ ભરત ક્ષેત્ર, પછી દેવકુરુ, ઉત્તર કુરુ, પછી અંતરદ્વીપ, આ બધાની અંદરમાં રહેલા જેટલા પણ મનુષ્યો છે, જીવ જીવની સાથે સ્નેહથી વર્તે, જીવ જીવની સાથે પ્રેમથી વર્તે, જીવ જીવની સાથે સહાયક ભાવથી વર્તે, તો આવું લગભગ સમસ્યા વિશ્વમાં જે પર્યાવરણની જે ભીષણ સમસ્યા ઊભી થઈ છે ને, એ તો લગભગ ન થાય. તો ચલો આજે આપણે આ પાર્ટ 2 ની અંદરમાં 563 ભેદને બતાવનારો જે પાર્ટ 2, ગઈકાલે પાર્ટ 1 જોઈ લીધો, આજે પાર્ટ 2 જોવો છે. વચમાં રવિવાર અને સોમવારના પ્રવચનો બંધ રહ્યા, અને ખાસ ધ્યાનમાં રાખી લેવાનું, કેટલાય લોકોના સમાચાર આવે છે અમારી ઉપર અને બીજા સેવક ભાઈઓ ઉપર, વૈભવભાઈ, પારસભાઈ ઉપર, કે ભાઈ પ્રવચન કેમ નથી આવતા. તો પહેલેથી ખબર છે કે રવિવાર અને સોમવાર, રવિવારે એટલું બધું કામ હોય, સવારના મોટા શિબિરના પ્રવચનો 3-3 કલાકના, પછી બપોરે નાના બાળકોની શિબિર, લોકોની અવર જવર, એટલે એટલો બધો ઘરાને સ્ટ્રેસ પડે, જેથી રવિવાર અને સોમવારે પ્રવચન બંધ હોય છે. મંગળવારથી વરી પાછા રાબેતા મુજબ ચાલી જશે. તમે ગઈકાલનું મંગળવારનું પ્રવચન સાંભળ્યું હશે, પાર્ટ 1નું. આજે પાર્ટ 2નું પ્રવચન, બુધવારનું પ્રવચન. મનુષ્યોના 303 ભેદ કેવી રીતે, 563 ભેદમાંથી સૌથી વધારે ભેદ મનુષ્યોના છે. તો 261 નંબરનો ભેદ, જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો. જંબુદ્વીપની અંદરનો રહેલો જે ભરત ક્ષેત્ર, એમાં રહેલા અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો. જે આપણે સમૂચિમની વાત કરીને કે સમૂચિમ જેવો કેવી રીતે પેદા થાય, શરીરમાંથી છૂટી પડેલી કોઈ પણ વસ્તુ હોય એમાં આ સમૃચિમ જેવો પેદા થઈ જાય. તો 262 નંબરની અંદરમાં આવે છે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 263 નંબરનો ભેદ છે જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 264 નંબરની અંદરમાં આવે છે જંબુદ્વીપની અંદરમાં ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્ય. 265 નંબરની અંદરમાં આવે છે જંબુદ્વીપમાં ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. એટલે જંબુદ્વીપની અંદરમાં જે ઐરાવત ક્ષેત્ર છે એના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો છે. 266 નંબર, જંબુદ્વીપની અંદરમાં ઐરાવત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 267 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં મહાવીર ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો. 268 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં મહાવીર ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો આવે. 269 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં રહેલા મહાવીર ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો આવે. 270 નંબરની અંદરમાં ઘાતકી ખંડની અંદરમાં પૂર્વ ભરત ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો આવે. 271 નંબરની અંદરમાં ઘાતકી ખંડની અંદરમાં રહેલા પૂર્વ ભરત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો આવે. 272 નંબરની અંદરમાં ઘાતકી ખંડમાં પૂર્વ ભરત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 273 નંબરની અંદરમાં ઘાતકી ખંડના પશ્ચિમ ભરત ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો. વિચારી લેજો કે કેટલું બધું કેવળ જ્ઞાનના એક દૂરબીન દ્વારા સર્વજ્ઞ ભગવંતોએ આ વાત બતાવી છે કે ઘાતકી ખંડની અંદરમાં રહેલું જે પશ્ચિમ ભરત છે, પૂર્વ ભરત અને પશ્ચિમ ભરત, તો એની અંદરમાં રહેલા અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો, એની પણ આપણે સુરક્ષા કરવાની છે, એને બચાવ કરવાનો છે. એ જીવોના માટે પણ આપણે શુભ અને કલ્યાણની ભાવના કરવાની છે. 274 નંબરની અંદરમાં ઘાતકી ખંડની અંદરમાં પશ્ચિમ ભરત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 275 નંબરની અંદરનો ભેદ, ઘાતકી ખંડમાં પશ્ચિમ ભરત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. મનુષ્યના ભેદ બતાવે ને, પર્યાપ્ત, અપર્યાપ્ત, સમૃચિમ અને ગર્ભજ. હવે એ બધાને ઘાતકી ખંડ, ભરત ક્ષેત્ર આ બધાની સાથે ક્રોસ કરો એટલે 303 ભેદ આવી જાય. 277 ઘાતકી ખંડમાં પૂર્વ ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 278 નંબરનો ભેદ, ઘાતકી ખંડમાં પૂર્વ ઐરાવત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 279 નંબરમાં ઘાતકી ખંડમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યો. 280 નંબરનો ભેદ આવે છે ઘાતકી ખંડમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 281 નંબરનો ભેદ છે ઘાતકી ખંડમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 282 નંબરની અંદરનો ભેદ આવે છે ઘાતકી ખંડમાં પૂર્વ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્ત સમૃચિમ મનુષ્યનો ભેદ. 283 નંબરની અંદરમાં ઘાતકી ખંડમાં પૂર્વ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 284 નંબરનો ભેદ છે ઘાતકી ખંડમાં પૂર્વ મહાવીર ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો.
285 નંબરમાં ઘાતકી ખંડમાં પશ્ચિમ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 286 નંબરની અંદરમાં ઘાતકી ખંડમાં પશ્ચિમ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 287 નંબરની અંદરમાં ઘાતકી ખંડમાં પશ્ચિમ મહાવીર ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 288 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપમાં પૂર્વદ ભરત ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 289 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પૂર્વ ભરત ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 290 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પૂર્વ ભરત ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 291 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ ભરત ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 292 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ ભરત ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 293 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ ભરત ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 294 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પૂર્વ ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 295 નંબરનો ભેદ આવે છે પુષ્કાવર દ્વીપ એનું પૂર્વ ઐરાવત ક્ષેત્ર એની અંદરમાં રહેલા અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. આ બધી દુનિયાની અંદરમાં આપણે અનંતવાર ઉત્પન્ન થયા છીએ. શાસ્ત્રોના મત મુજબ આ બધી દુનિયાની અંદરમાં આપણે મનુષ્ય બન્યા, અલગ અલગ ભવો લીધા અને આ બધા ભવોની અંદરમાં આપણે ફર્યા છીએ. આ જીવના 563 ભેદ એને જાણીને આપણે એ વિચારવાનું છે કે આ જન્મ મરણની ચક્કર તો ચાલ્યા જ કરે છે, એમાંથી બહાર નીકળવું છે તો આ જીવોની જીવદયા કરીને જ એમાંથી બહાર નીકળાશે. 296 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપ પૂર્વ ઐરાવત ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 297 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 298 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 299 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 300 નંબરનો ભેદ. કુલ 563 ભેદ છે, એમાંથી મનુષ્યોના માત્ર 303 ભેદ છે. એટલે એક બાજુ રામ અને એક બાજુ ગામ. તો 300 નંબરનો ભેદ છે પુષ્કાવર દ્વીપની અંદરમાં પૂર્વ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. કોઈની પાસે યાદ શક્તિ જબરજસ્ત હોય તો આ 563 ભેદને ગાથાની જેમ ગોખી નાખવાના કડકડાટ રીતે, અને પછી જો આખા ભૂલી જાય એને 563 ભેદનું સંપૂર્ણ સ્વરૂપ જાણવાની અંદરમાં મળી જાય. 301 નંબરની અંદરમાં પુષ્કાવર દ્વીપમાં પૂર્વ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 302 નંબરનો ભેદ પુષ્કાવર દ્વીપની અંદરમાં પૂર્વ મહાવીર ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 303 નંબરનો ભેદ પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 304 નંબરના ભેદની અંદરમાં પુષ્કાવર દ્વીપની અંદરમાં પશ્ચિમ મહાવીર ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 305 નંબરનો ભેદ પુષ્કાવર દ્વીપમાં પશ્ચિમ મહાવીર ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. હવે આ બધા કર્મભૂમિના ભેદ થયા. હવે આવે છે અકર્મભૂમિ. અકર્મભૂમિ એટલે યુગલિકોનો સમય, જેમાં ધર્મ નથી, ધંધો નથી, બિઝનેસ નથી, પરિવારની આ બધી જે વ્યવસ્થાઓ નથી, લગ્ન સંસ્થા નથી, જેની અંદરમાં સ્કૂલ, સિસ્ટમ, બેન્કિંગ, બિઝનેસ, રાજનીતિ, રાજક્ષેત્ર આવી કોઈ વ્યવસ્થા નથી. અસી કૃષિ આ ત્રણમાંથી એકનો પણ જ્યાં વ્યવહાર નથી એને અકર્મભૂમિના 90 ભેદ. 306 નંબરમાં જંબુદ્વીપમાં હિમવંત ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. જંબુદ્વીપની અંદરમાં હિમવંત ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. જંબુદ્વીપની અંદરમાં હિમવંત ક્ષેત્રના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 309 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં હરિવર્ષ ક્ષેત્રના અપર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. 310 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં હરિવર્ષ ક્ષેત્રના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. 311 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં હરિવર્ષ ક્ષેત્રના પર્યાપ્તા સમૃદ્ધિ મનુષ્યો. જે આપણે અકર્મભૂમિમાં જોયું હતું કે દેવકુરુ, ઉત્તરકુરુ, હરિવર્ષ, રમ્ય ક્ષેત્ર, આ બધા હિમવંત ક્ષેત્ર, આ બધાની અંદરમાં રહેલા જે યુગલિકો છે, આ બધા યુગલિકો એના બધા ભેદ ચાલે છે અકર્મભૂમિના. 312 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં દેવકુરુના અપર્યાપ્ત સમૃદ્ધિ મનુષ્યો. 313 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં દેવકુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 314 નંબરની અંદરમાં દેવકુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો.
315 નંબરમાં જંબુદ્વીપમાં ઉત્તર કુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્યો, 316 નંબરમાં જંબુદ્વીપમાં ઉત્તર કુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, 317 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં ઉત્તર કુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, 318 નંબરમાં જંબુદ્વીપમાં રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્યો, 319 નંબરમાં જંબુદ્વીપમાં રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, 320 નંબરનો ભેદ જંબુદ્વીપમાં રમ્ય ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, 321 નંબરની અંદરમાં જંબુદ્વીપમાં હીરાવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્યો, જંબુદ્વીપમાં હીરાવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, જંબુદ્વીપમાં હીરાવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, ઘાતકી ખંડની અંદરમાં પૂર્વ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્યો, ઘાતકી ખંડમાં પૂર્વ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, ઘાતકી ખંડમાં પૂર્વ હિમવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, ઘાતકી ખંડમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્યો, ઘાતકી ખંડમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યો, 329 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. એટલે એકના 3 ને 4 ભેદો આવે, હિમવંત, પૂર્વ અને પશ્ચિમ, એના અપર્યાપ્ત સમુચિત, પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. અપર્યાપ્ત અને સમુચિત હંમેશા અપર્યાપ્ત જ હોય. ઘાતકી ખંડમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, ઘાતકી ખંડમાં પૂર્વ હરિવૃક્ષ ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય, ઘાતકી ખંડમાં પૂર્વ હરિવૃક્ષ ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 332 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ હરિવૃક્ષ ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 333 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હરિવૃક્ષ ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 334 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હરિવૃક્ષ ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 335 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હરિવૃક્ષ ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 336 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ દેવકુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 337 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ દેવકુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 338 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ દેવકુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 339મો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ દેવકુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 340 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ દેવકુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 341 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ દેવકુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 342 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ ઉત્તર કુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 343 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ ઉત્તર કુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 344 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ ઉત્તર કુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. દેવકુરુ, ઉત્તર કુરુ, હરિવૃક્ષ ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, આ બધા ક્ષેત્રોની અંદરમાં અકર્મ ભૂમિ છે. 346 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ ઉત્તર કુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 347 નંબરનો ભેદ પશ્ચિમ ઉત્તર કુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 348 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 349મો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. પછી 350 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ રમ્ય ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 351 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 352 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 353 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ રમ્ય ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 354 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ હિરેવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 355 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 356 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પૂર્વ હિરણ્યવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 357 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 358 નંબરનો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 359મો ભેદ ઘાતકી ખંડમાં પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 360 નંબરનો ભેદ પુષ્કરવર્ત દ્વીપમાં પૂર્વ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 361 નંબરનો ભેદ પુષ્કરવર્ત દ્વીપમાં પૂર્વ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 362 નંબરમાં પૂર્વ પુષ્કરવર્ત દ્વીપમાં પૂર્વ હિમવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય.
363 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 364 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 365 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હિમવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 366 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપ પૂર્વ હરિવર્ષ ક્ષેત્ર એના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. આ બધા રહ્યા છે આપણાથી કરોડો અબજો માઇલ દૂર, છતાં પણ ત્યાં આવી જીવસૃષ્ટિ હતી અને આ બધા જીવો ત્યાં ઉત્પન્ન થતા હતા. ત્યાં પણ આપણે ઘણીવાર ઉત્પન્ન થયા છે. આ બધાના ભેદ જાણવા છે. જાણીને ખબર પડે કે કેટલો મોટો એક જીવદયાનો કન્સેપ્ટ આ જીવિચારની અંદરમાં બતાવવામાં આવ્યો છે. આપણે ખાલી કીડી મંકોડાને બચાવી જીવદયા માનીએ છીએ, પણ એની સામે કેટલા બધા જીવો છે કે જે જીવોને આપણે બચાવી શકીએ, આ બધા સમુચિત જીવોને બચાવી શકીએ. 367 નંબર પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ હરિવર્ષ ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 368 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ હરિવર્ષ ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 369 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હરિવર્ષ ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 370 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હરિવર્ષ ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 371 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હરિવર્ષ ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 372 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ દેવકુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 373 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ દેવકુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 374 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ દેવકુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 375 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ દેવકુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 376 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ દેવકુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 377 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ દેવકુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 378 નંબર પુષ્કરાવર્ત દ્વીપ પૂર્વ ઉત્તર કુરુ એના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 379 પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ ઉત્તર કુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 380 નંબરનો ભેદ પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ ઉત્તર કુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 381 નંબરનો ભેદ પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ ઉત્તર કુરુના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 382 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ ઉત્તર કુરુના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 383 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ ઉત્તર કુરુના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો. 384 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 385 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 386 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ રમ્ય ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 387 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 388 નંબર પુષ્કરાવર્ત દ્વીપ પશ્ચિમ રમ્ય ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 389 નંબર પુષ્કરાવર્ત દ્વીપ પશ્ચિમ રમ્ય ક્ષેત્ર એના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 390 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 391 નંબરની અંદરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 392 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પૂર્વ હિરણ્યવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 393 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. 394 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. 395 નંબરમાં પુષ્કરાવર્ત દ્વીપમાં પશ્ચિમ હિરણ્યવંત ક્ષેત્રના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. હવે 396 થી 451 કયા ભેદ આવે? 56 અંતરદ્વીપના અપર્યાપ્ત સમુચિત મનુષ્ય. એના નામ પછી આપણે બતાવી લઈએ છીએ કે અંતરદ્વીપની અંદરમાં હિમવંતમાંથી નીકળેલી જે દાઢાઓ છે એમાં એટલે આ જંબુદ્વીપનો જે ઉત્તરમાં રહેલો શિખરી પર્વત એની 4 દાઢાઓ નીકળી છે. એમાં 28 અંતરદ્વીપો છે. એ જ નામના 28 અંતરદ્વીપો દક્ષિણ તરફના હિમવંતનામાંથી જે દાઢા નીકળે છે એના નામ કેવા છે પહેલા જાણી લઈએ. અંતરદ્વીપના નામ એકોરુક, અભાષિક, વૈશાણિક, લાંગુલિક, હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શસ્કુલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, હયમુખ, ગજમુખ, હરિમુખ, વ્યાઘ્રમુખ, આશકર્ણ, હરિકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપ્રાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુન્મુખ, ગણદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત અને વિદ્યુતદંત. આ બધા એના અંતરદ્વીપ છે. હવે અંતરદ્વીપ છે ને એ કદાચ કોઈને ડાઉટ પડે કે શું હોઈ શકે,
તો આજની દુનિયાની અંદરમાં જેમ દુબઈ છે, દુબઈએ શું કર્યું છે? દુબઈ દેશે કે જેને દરિયાની અંદરમાંથી પામ બીચ બનાવ્યા છે, એ દરિયાની અંદરમાં પૂરી અને એવા પ્રકારના પામ ટ્રી એના આકારના જે બીચ બનાવ્યા છે અને એની અંદરમાં મોટી મોટી બિલ્ડિંગોને બધું બનાવવાની અંદરમાં આવ્યું છે. જો હવે મનુષ્ય બનાવી શકતો હોય તો આ તો કુદરતે બનાવેલા આવા 56 અંતરદ્વીપ છે. આવી દાડાઓ નીકળી હોય, જેમ આટલો એક પામ બીચ ગણી લો, તો આવા પ્રકારના જગ્યાની અંદરમાં રહેલા 396 થી 451 56 અંતરદ્વીપના અપર્યાપ્તા સમૂહ છે મનુષ્યો. પછી 452 થી 560 એટલે 552 થી 507 આવા 56 અંતરદ્વીપના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યો અને 508 થી લગાવી અને 563 56 અંતરદ્વીપના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો. એટલે 3 ભેદ બધાના થયા: અપર્યાપ્તા સમુચિત મનુષ્ય, અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. હવે એની સાથે દેવકુરુ, ઉત્તરકુરુ, પૂર્વ, પશ્ચિમ, પછી હિમવંત ક્ષેત્ર, હરિવર્ત ક્ષેત્ર. એટલે યાદ રાખવાની સિક્વન્સ બહુ ઇઝી છે, બહુ ઇઝી એકદમ. આમ આ બોલતા બોલતા પણ યાદ રહી જાય, સાંભળતા સાંભળતા પણ યાદ રહે. જો આ વ્યક્તિ વારંવાર આ 2 પાર્ટના ઓડિયો પ્રવચન સાંભળે ને તો અડધા તો એને યાદદાસ્તથી મોડે થઈ જાય. ખાલી એને સિક્વન્સ ગોઠવવાની છે: અપર્યાપ્તા સમુચિત મનુષ્ય, અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. હવે પુષ્કરાવર્ત દ્વીપ, પછી ઘાટકી ખંડ, પછી ઐરાવત ક્ષેત્ર, પછી ભરત ક્ષેત્ર, જંબુદ્વીપ, હરિવર્ત ક્ષેત્ર, આ બધાની સાથે આમથી આમ ગોઠવવાના છે. એટલે મનુષ્યના 303 ભેદ થયા અને આ રીતે 563 ભેદ આપણે જાણ્યા. આ જીવીચાલ જ્યારે શરૂ કરેલા હતા ત્યારે આપણે આ જીવોની વાત જાણેલી હતી કે આવી રીતે જીવોના 563 ભેદ થાય. આ તો સંસારી જીવોના ભેદ થયા. હવે આપણે આવતીકાલે જોવું છે મુક્ત જીવોના પણ ભેદ શું હોય. આમ સિદ્ધોના કોઈ ભેદ ન હોઈ શકે. સિદ્ધ તો અભેદી છે, સિદ્ધના કોઈ ભેદ ન હોય. પણ સિદ્ધના ભેદ નથી, પણ સિદ્ધા 15 ભેયા એમ કહેવાય છે કે સિદ્ધોના 15 ભેદ છે. એ 15 ભેદ તો આપણે આવતીકાલે જાણીશું. પણ આ 365 ભેદ જે સંસારી જીવોના જે ભેદ જાણ્યા, જ્યાં પણ હવે વિરાધના કરવાનો મોકો આવે ત્યાં બચવાનું. કે કેટલી ઓછામાં ઓછી વિરાધનાથી મારું કામ થાય છે, કેટલી ઓછામાં ઓછી જીવોની વિરાધનાથી મારી જિંદગી નીકળી જાય છે. બસ આવું જો મનની અંદરમાં વિચારી લેશે એને બધો જ રસ્તો મળી જાય. ગુજરાતીમાં કહેવત છે ને, મન હોય તો મારવે જવાય. જેને જીવિચાર ભણ્યા તો આ ખબર પડી. એટલે આ જીવિચારના પ્રવચનો ભલે થોડા દિવસોમાં તો પરિપૂર્ણ થઈ જવાના. જ્યારે શરૂ કર્યા ત્યારે ખબર પણ નથી કે આટલા પ્રવચનો ચાલશે. હું તો જે પણ ગ્રંથ શરૂ કરું છું એનું પહેલેથી કોઈ નક્કી નથી હોતું કેટલા થાય. વિસ્તારથી બતાવતા જઈએ. લોકોને પણ એટલા બધા પસંદ પડે છે. ઘણા તો કે સાહેબ અમે જીવિચાર ભણવા ક્યાં જવાના હતા ગુરુદેવ, આપની કૃપાથી અમને આ જીવિચાર ઘેર બેઠા ભણવા માટે મળ્યા, જાણવા તો મળ્યું. ભલે એટલું બધું કદાચ યાદ નહીં રહે, પણ એટલી તો ખબર પડી ને કે સમૂર્છિમ કોને કહેવાય, દ્વિદલ કોને કહેવાય, એકેન્દ્રિય બેઇન્દ્રિય કોને કહેવાય, કોની વિરાધના વધુ થાય, કેવી રીતે વિરાધના વધુ થાય. આ બધી જ વાતો આ પ્રવચનો દ્વારા જાણવા માટે મળી. દૂર દૂરના દેશોની અંદરમાં જે રહેનારી વ્યક્તિઓ, એવા દેશોની અંદરમાં આ લોકો પ્રવચન સાંભળે છે કે જે લોકો કદાચ વર્ષે દાડે આ હિન્દુસ્તાન કે ઇન્ડિયાની અંદરમાં આવી નથી શકતા. અને એ દેશોની અંદરમાં જે લોકોનો બિઝનેસ, પરિવાર વ્યવસ્થા ગોઠવાયેલી છે, તો ત્યાં સુધી આ પ્રવચનો લોકો પહોંચાડે છે. મને ખબર નથી કે લોકો પ્રવચન કોણ પહોંચાડે છે, પણ વાયા જેને ગમ્યું એને પોતાના ગ્રુપમાં નાખ્યા, એને વળી પાછું ગમ્યું તો પોતાના ગ્રુપમાં નાખ્યા, એને ગમ્યું તો પોતાના ગ્રુપમાં નાખ્યા. અને આમ કરતા કેટલો ફિગર છે મને ખબર નથી. અંદાજે જે રીતે આ સેવક ભાઈઓ જે પ્રવચનો મોકલે છે એ લોકો કહે છે કે 1,00,000-1.5 લાખના હોય, પણ કદાચ વધારે હોય, જે પણ હોય. પણ આ બધાના કાનની અંદરમાં જીવિચારના પ્રવચનો ગયા. હજી પણ લોકોને તમે કહો કે જીવિચારના પ્રવચનો સાંભળી લો. અને જેને જૂના પ્રવચનો સાંભળવા છે એ લોકોને ખાસ કહી દઉં કે વૈભવ અને પારસભાઈએ આ બધાએ વ્યવસ્થા ગોઠવી છે. જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ, આમાં તમે સર્ચ કરી લેશો એટલે બધા જ જીવિચારના જૂના પ્રવચનો પણ મળી જવાના. કોઈ વચમાંથી જોડાયું હોય, કોઈને બધા જૂના પ્રવચનો સાંભળવાના રહી ગયા હોય તો એ લોકો આના દ્વારા પ્રવચન સાંભળી શકે છે, પ્રવચનની અંદરમાં જોડાઈ શકે છે. એટલે જૂના પ્રવચનો સાંભળવા હોય તો જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલની અંદરમાં સર્ચ કરશો એટલે તમને બધા જ પ્રવચનો આપોઆપ અંદરમાંથી આવી જવાના. બસ આ જીવિચારના પ્રવચનોનો બહોળો ફેલાવો કરો, જેથી ઘર ઘરમાં જીવદયાની જ્યોત પેદા થાય, જેથી માંદગી, બીમારી, તકલીફો આ બધું જ દૂર થાય. ચલો એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.